વાત કરવી છે પ્રસાદ પર ઘમાસાણની। આમ તો સનાતન ધર્મમાં પ્રસાદનું અનેરું મહત્વ છે, કારણ કે એવું કહેવાય છે કે પ્રભુએ, ઈશ્વરે, દેવી દેવતાએ જેને પ્રસન્નતાથી જે ભોગ સ્વરૂપે ગ્રહણ કર્યું અને એની કૃપા સ્વરૂપે આપણને જે પ્રાપ્ત થાય છે એ પ્રસાદ છે। પણ આજે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના વેંકટેશ્વર સ્વામીના લાડુ પ્રસાદનો વિવાદ વકરી રહ્યો છે અને એના કારણે હવે દરેક મંદિરમાં દરેક દેવી દેવતાના પ્રસાદને શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે। ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્રોની મુલાકાત કરવામાં આવી। ત્યાં પ્રસાદનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। પ્રસાદ કેવી રીતે બને છે, કઈ સામગ્રી વપરાય છે, હાઇજીનના લેવલ જળવાય છે કે કેમ, તો આ રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું એ જુઓ। તિરુપતિના લાડુથી વકર્યો પ્રસાદનો વિવાદ, પ્રસાદની પવિત્રતા અને શુદ્ધતા સામે સવાલ। સંદેશ ન્યૂઝ દ્વારા કરાયું પ્રસાદનું રિયાલિટી ચેક। તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી અને બીફ ટેલો મળ્યાની માહિતી બાદ દરેક મહાપ્રસાદ સામે સવાલ ઉઠ્યા છે। પ્રસાદમાં ભેળસેળ થતા કરોડો ભક્તોની આસ્થા અને ભાવનાને ઠેસ પહોંચી છે। ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં તૈયાર થતા મહાપ્રસાદોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। અરવલ્લીના શામળાજી મંદિરમાં લાખો ભક્તોની ભીડ ઉમટતી હોય છે, જ્યાં ભગવાનને ચણાના લોટમાંથી બનેલા મગસના લાડુનો ભોગ ધરાવાય છે અને પછી એને પ્રસાદ આપવામાં આવે છે। પ્રસાદ ઘરમાંથી તો ભક્તોને પેકેટ મળે છે, પણ કેવી રીતે બને છે એ જાણવા માટે સંદેશ ન્યૂઝ દ્વારા મંદિરના રસોડામાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું। સમગ્ર બાબતે વાતચીત કરવા માટે ઇન્ચાર્જ મંદિરના મેનેજર પ્રમોદભાઈ ભાટિયા આપણી સાથે, એમને પૂછીશું। પ્રમોદભાઈ, આપને પૂછવા માંગીશ કે મંદિર ટ્રસ્ટ તરફથી જે પ્રસાદની બનાવટ થાય છે એ આખી પ્રોસેસ કઈ રીતની થતી હોય છે, શું કહેશો? શામળાજી વિષ્ણુ મંદિર આમ તો મુખ્યત્વે પૂર્ણિમા એ મોટો તહેવાર હોય છે, અમારો મોટો ઉત્સવ હોય છે, અને પૂનમના દિવસે યાત્રિકોની ભીડ થોડી વધારે રહેતી હોય છે। બાકી ચાલુ દિવસે ભીડભાડ થોડી પ્રમાણમાં ઓછી રહેતી હોય છે, એટલે યાત્રિકોના પ્રમાણમાં અમે પ્રસાદ બનાવતા હોઈએ છીએ, કારણ કે લાંબો સમય પડી રહે પણ ઠીક નથી, એટલે યાત્રિકોની જરૂરિયાત જેટલી છે એ પ્રમાણે બનાવતા હોય છે। હમણાં ભાદરવી પૂનમ નિમિત્તે અમે જે સ્ટોક કર્યો હતો એના કારણે હમણાં 2 દિવસ અમે અમારું કામ છે હમણાં બંધ રાખ્યું છે। જે સ્ટોક છે 50 કેરેટનો એ આપણી સામે જ છે, અત્યારે જોઈ શકો છો। એના બનાવટમાં જે ચણાની દાળ વપરાય છે કે ખાંડનું બોરું છે એ અમે માન્ય ડીલરો પાસેથી ખરીદતા હોઈએ છીએ। બાકી જે ઘી છે અમે સાબર ડેરીમાંથી જ સીધું ખરીદીએ છીએ, જે અહીંયા શામળાજી શીત કેન્દ્ર છે ત્યાંથી અમને ડેરી પ્રોવાઈડ કરે છે। અને અમારા મંદિરની અંદર જ અમારા જે કંઈ કર્મચારીઓ છે એમના હાથે અમે કોઈ પણ એજન્સી કે કોઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નહીં, પણ અમે જાતે પોતે દેખરેખ રાખીને એ અમારા મશીનરીની અંદર અમે મગજ શેકાતું હોય છે, લાડુ બનતા હોય છે અને એનું પેકિંગ થતું હોય છે। અંબાજીમાં પણ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસાદનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મંદિરમાં માતાજીને મોહનથાળનો ભોગ ધરાવાય છે, જેને લઈને થોડા દિવસો પહેલા વિવાદ પણ થયો હતો। જો કે અત્યારે હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદ બનાવવામાં આવે છે અને એનું પરીક્ષણ પણ કરવામાં આવે છે। હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદનું નિર્માણ કરે થાય છે અને એનું મેજરમેન્ટ, ટેમ્પરેચર મેજરમેન્ટ, એનું મોઇશ્ચર મેજરમેન્ટ વગેરે પણ એનું નિયમિતપણે કરવામાં આવે છે। બેચ વાઇઝ એના સેમ્પલ પણ લેવામાં આવે છે ટેસ્ટિંગ માટે। અને જે મોહનથાળ પ્રસાદ માટે જે ઘી વપરાય છે એ બનાસ ડેરીનું શુદ્ધ ઘી ડેરી દ્વારા સીધો ડેરીમાંથી ખરીદી અને એનું શુદ્ધ ઘી વપરાય છે। એ સિવાય કોઈપણ પ્રકારનું ઘી પ્રસાદ બનાવવા માટે વપરાતું નથી। આમ સુંદર રીતે આ કાર્ય પ્રસાદ મેકિંગનું કામ થાય છે। આ જ રીતે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મહાપ્રસાદનું પણ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। ડાકોર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીના મંદિરે પહોંચ્યા છે કે રાજા રણછોડજીમાં કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે, અને શું આ આસ્થા સાથે ખેલવાડ તો નથી થઈ રહ્યો ને? બસ આ જ સમગ્ર મુદ્દાને લઈને કેવા પ્રકારનું અહીંયા જે પ્રસાદ બનાવવામાં આવે છે, શું સામગ્રી વાપરવામાં આવે છે, એ તમામ વસ્તુને લઈને અત્યારે આપણે અહીંયા જે પ્રસાદ ડિપાર્ટમેન્ટના જે વ્યક્તિ છે તેમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવા પ્રકારની આખી પ્રોસેસ થાય છે। અહીંયા જે લાડુની પ્રોસેસ છે, જે ભક્તો માટે પ્રસાદ માટે અમે સફેદ લાડુ બનાવીએ છીએ, એમાં ઘઉંનો ઉપયોગ થાય છે। એ ઘઉં અમે પહેલાં એને પલાળીએ છીએ, પલાળીને એને સૂકવવા દઈએ છીએ, પછી એને ઘંટીમાં દરીએ છીએ, અને દરી ગયા પછી એમાં જે ઘી અને ખાંડ ઉમેરીને પછી એનો અમે લાડુનો પ્રસાદ બનાવીએ છીએ। અને એ પ્રસાદ બન્યા પછી ઠાકોરજી સમક્ષ અમે ધરાવીએ છીએ, અને ધરાયા પછી એનું પેકિંગ કરીને વૈષ્ણવમાં વેચીએ છીએ। પ્રસાદમાં વપરાતા ઘી મુદ્દે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિંદુ ભગતે માહિતી આપી કે અમે ઠરાવ કરી અમૂલ ઘીનો પ્રસાદમાં ઉપયોગ કરીએ છીએ,
ઘીનો દરેક લોટ આવતા અમૂલ તેની તપાસનું સર્ટિફિકેટ પણ મોકલી આપે છે. ને ધ્યાનમાં રાખીને એક ઠરાવ કરીને નિર્ણય કરી અમૂલ સાથે એક MOU કરીને અમૂલનું જ ઘી સમગ્ર સામગ્રીમાં વાપરવામાં આવે છે અને જ્યારે પણ અમૂલનો લોટ આવે ટ્રક ત્યારે એની સાથે અમૂલવાળા એનું ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમને મોકલાવે જ છે. સંદેશ ન્યૂઝની ટીમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચી અહીંયા પણ પ્રસાદનું રિયાલિટી ચેક કર્યું. સોમનાથમાં ચૂરમાના લાડુ, ચિક્કીનો પ્રસાદ અને મોહનથાળનો પ્રસાદ એમ જુદા જુદા પ્રસાદ બનાવાય છે. સંદેશ ન્યૂઝ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે જે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને જે પ્રસાદ બની રહ્યો છે તેના રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત જે પ્રસાદના નિર્માણ માટેનું જે કિચન છે ત્યાંના દ્રશ્ય છે. અહીં જે પ્રસાદ છે તે પ્રસાદનું નિર્માણ કર્યા બાદ તેનું પેકિંગ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે જે સ્ટાફ છે તે હાલના તબક્કે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં અહીંનો જે સ્ટાફ છે તે ફૂડ સેફ્ટીના તમામ નીતિ નિયમોના પાલન કરી અને જે કંઈ પેકિંગ કરતો હોય તેવું દ્રષ્ટિમાન થઈ રહ્યું છે. આ પ્રસાદ બનાવવા માટે અમે લોકો પ્યોર અમૂલનું ઘી વાપરીએ છીએ. અમૂલ ઘી પોતે પણ ટેસ્ટિંગ કરે છે અને ટ્રસ્ટ પણ દરેક લોટનું બહાર પ્રાઇવેટ લેબોરેટરીમાં ઇન્સ્પેક્શન કરાવીએ છીએ. સર, વાત કરવામાં આવી છે પ્રસાદ છે, પ્રસાદની ગુણવત્તા યથાવત છે એના માટે કયા સમયાંતરે આપના દ્વારા ચેક કે લેબ ટેસ્ટ કરવામાં આવતા હોય છે? અમે લોકો દરેક મહિનામાં એક વખત અમે લોકો ગુજરાત લેબોરેટરી અમદાવાદ જે બહુ પોપ્યુલર લેબોરેટરી છે એમાં દરેક પ્રસાદ અમે 300 ગ્રામ પેકિંગ કરી અને ત્યાં ટેસ્ટિંગ માટે દર માસે મોકલવામાં આવે છે. ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામોના પ્રસાદના રિયાલિટી ચેકમાં સંદેશ ન્યૂઝને જોવા મળ્યું કે પ્રસાદ ઘરની વ્યવસ્થા ખૂબ સુંદર રીતે ચાલી રહી છે. સ્વચ્છતા અને હાઇજીન બંને ગુજરાતના દરેક મંદિરમાં જોવા મળ્યા છે. 32 જેટલા ધાર્મિક સ્થળોને આજે આપણે થર્ડ પાર્ટી ઓડિટ કરાવીને એક ભોગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, BHOG, બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ. એટલે ભગવાનને જે કંઈ પ્રસાદ આપવામાં આવે એક હાઇજેનિક કન્ડિશનમાં ચોખ્ખી રીતે અને સ્વસ્થ અને શુદ્ધ રીતે મળે એનું આખું સર્ટિફિકેશન છે. અને પ્રસાદમાં વપરાતું ઘી અમૂલનું છે, તેનું પણ સમયાંતરે ટેસ્ટિંગ કરવામાં આવે છે અને માટે જ ગુજરાતના મંદિરોમાં મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ ભક્તોને ભગવાનની કૃપા મળ્યાની અનુભૂતિ થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.